નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા ગત વર્ષે શહેરના તમામ સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને ખાનગી કોન્ટ્રાક્ટરોને સંચાલન સોંપવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં માંજલપુર સ્મશાનની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બનતા વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે વોર્ડ નંબર 18ના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલે સ્મશાન સંચાલક સામે કાયદેસરની તેમજ દંડનાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નગરપાલિકા દ્વારા ગત વર્ષે સ્મશાનના નામે નવો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો અને જે સામાજિક સંસ્થાઓ જે સ્મશાનની દેખરેખ રાખતી હતી એની સામે કોર્પોરેશને અને આ ભારતીય જનતા પાર્ટી શાસન દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા નફો કમાવાના હેતુસર એવું લાગે છે કે વ્યક્તિ અને એક બોડી દીઠ 7,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા અને ગેસ સીટાના લગભગ અંદાજિત 15,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો અને એક જાણીતા કોન્ટ્રાક્ટરને કે માલે તુજારને આ કોન્ટ્રાક્ટ સ્મશાનને ચલાવવા માટે જે વડોદરા શહેરના તમામ સ્મશાનો આવેલા છે એની દેખરેખ અને નિઃશુલ્ક ભાવના હેઠળ રાખવાની પદ્ધતિ દ્વારા નવો અમલમાં મૂકવામાં આવ્યો કોન્ટ્રાક્ટ. ત્યારે જે આ કોર્પોરેશન દ્વારા બનાવેલા જે જમાઈઓ છે એ જમાઈ આજે કામ નથી કરતા. અમે હાલ માંજલપુર સ્મશાન ખાતે આવ્યો છું ત્યારે આ સ્મશાનની મુલાકાતે આવ્યા બાદ દેખવા મળે છે કે અહીંયા જે પ્રકારની સાફ સફાઈ કરવી જોઈએ, જે પ્રકારે મૃતક જ્યારે આવે છે એમના પરિવારજનો આવે છે ત્યારે જે બધી સાધન સામગ્રી હોય છે, જે બધા પૂજાપા હોય છે, બધે આજે એવા ને એવા જ પડેલા છે. સ્મશાન ખાતે આવેલા સ્મશાન ગૃહની અંદર પરિસરની અંદર સાફ સફાઈ નથી થતી. જે દફનવાળી જે જગ્યા છે ત્યાં પણ તમે જો કે દુનિયાભરની ગંદકી ત્યાં આવેલી છે અને રાત્રિના સમયે જો કૂતરાઓ અને જાનવરો આવીને ઘણી વખત એ મૃત જે દાટેલું હોય છે એને પણ બહાર કાઢી નાખવામાં આવે છે. આજુબાજુના લોકોની પણ અહીંયા ફરિયાદ છે કે આવા મૃતકો બહાર આવવાના કારણે કૂતરાઓ ફાડી નાખે હોય ત્યારે એ લોકોનો વાસ મારે છે. અહીંયા રેગ્યુલર સફાઈ નથી થતી. ડ્રેનેજની ચેમ્બરો ભરેલી છે. સ્મશાન ગૃહની અંદર આવેલું જે બાથરૂમ ટોયલેટ છે એની પણ સફાઈ નથી, એ પણ ચોકઅપ છે. જે સ્મશાન ગૃહની અંદર આવેલી ડ્રેનેજની લાઈનો છે એ પણ ચોકઅપ છે. સફાઈ કર્મચારીઓ જે અંદર આપેલા છે એમને પણ સમયસર પગાર નથી ચૂકવવામાં આવતો. અને તમે જો કે જે પ્રકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને એક મેસેજ એવો આપવા માગો હતો કે નિઃશુલ્ક સુવિધા તમારા શહેરીજનો માટે મળશે, પણ આ નિઃશુલ્ક નથી. આ તો એક નફો કમાવાનો એક ધંધો અને એક નવો રસ્તો કોર્પોરેશને તેમના માનીતા કોન્ટ્રાક્ટરને આપ્યો છે. ત્યારે મારી સ્પષ્ટ માંગણી છે, આ જે માંજલપુર સ્મશાનની જે દયનીય સ્થિતિ જોઈને મારી સ્પષ્ટ માંગણી છે, અમારી માંગણી છે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે હાલ જે કોર્પોરેશનનો વહીવટદાર જે નિમ્યો છે એ વહીવટદાર મેડમને અમારી વિનંતી છે કે આની પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરે એની પર કાર્યવાહી કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે. એમની પર કાયદો અને એના હાથર ગુનો નોંધવામાં આવે કે એ લોકોના પૈસાનો વ્યય કરે છે, લોકોના પૈસાનો વ્યર્થ અહીંયા જઈ રહ્યો છે, વેડફાટ થઈ રહ્યો છે. એવું મારી સ્પષ્ટ માંગણી છે. ત્યારે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે. ચંદ્રશેખર પાટીલ, સામાજિક કાર્યકર્તા, માંજલપુર.